નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં વેસ્ટ ઝોન ઇન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ। વિવિધ રાજ્યના 120 જેટલા ખેલાડીઓ ભાગ લેશે। આણંદ શહેરમાં ઇતિહાસમાં સૌપ્રથમવાર આણંદ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ઇન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024ની 4 દિવસીય ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ દીપ પ્રગટાવી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી। આ વેસ્ટ ઝોન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ટુર્નામેન્ટમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગોવા રાજ્યના 120 જેટલા ખેલાડીઓ ભાગ લેશે। ટુર્નામેન્ટના પ્રારંભ સાથે જુદા જુદા રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓએ ફ્લેગ માર્ચ કરી હતી। 4 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ રમનારા નામાંકિત ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વેસ્ટ ઝોનની રાષ્ટ્રીય કક્ષાની આ ટુર્નામેન્ટ આગામી દિવસોમાં ખેલાડીઓ માટે ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ લાવવા માટે પથદર્શક બનશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।